તો કેમ છો બધા મજામાં? ને તો આજે હું બહુ જ ખુશ છું કેમ કે હું આજે આવી ગઈ છું મારા ભાઈની શોપ પર. રોજ આવવાનું છે હવે તો. અને શું એનાથી વધારે ખુશી શું છે ખબર છે? મારા હાથમાં કયો ફોન છે ખબર છે? આઈફોન. જો મારો ફોન તો અહીંયા છે. જો મારો ફોન તો અહીંયા છે. જો કે ભાઈએ મારા ભાઈએ મને ફોન આપે છે આઈફોન થી શૂટ કરવા માટેનો. નિલેશ કેવું લાગે? ઓહો તમે તો કેવા દેખાવ. ચા પીવું છું. જો કેટલું મસ્ત લોકેશન કર્યું છે અહીંયા. આ બધી લાઈટો આવશે ને એના? હા નવા સાઈડ 3 આવશે. બરાબર 24 લાઈટ. તો જુઓ બહુ મસ્ત લાઇટિંગ કરવાના છે નિલેશ. જો કે કાલે તમે વિડીયોમાં મેં તો બતાવેલું ત્યારે પણ આ થોડું હતું, પણ આજે તો કંઈક વધારે જ થઈ ગયું. જો આ ડિઝાઇન ચોખ્ખોની લાઇટ આવશે. હા વચ્ચે પણ પ્રોફાઇલ 2 લાઇટ આવશે. હા બોર અહીંયા બરાબર. તો જો સાંજનો નજારો આ બાજુ કેટલું સરસ લાગે છે, વાત જ ના પૂછશો. જોઈ શકો છો તમે, જોઈ લો આ બાજુ દુકાનની શોપથી મારીને. હો નિલેશ શું કરો છો? હા સાફ કરવું પડે. જુઓ બસ સરસ રીતે સાફ કરી દે. પોતું છે ને અંદરની રૂમમાં હતું પોતું. ચાલો બતાવું. અંદર પોતું હતું. અને જો આ લાઈટ તો મને હું આ લાઈટ જોવા સ્પેશિયલી આવી છું. જો આ મને બહુ ગમી ગયેલી કાલે. હે ને આ છે રીતિકા ભાભી ને પિયુષભાઈ. જો અમારે નિલેશ સાફ સફાઈ કરી નાખે છે. પોતાના દુકાનનું આ ભલે ગમે એમાં સાફ તો કરવું જ પડે. પેલું શું કેવું નિલેશ? સાફ કરવું પડે. સરસ કામ. ચાલો હવે લાઈટો આ બાજુ કે બધી એક જ આવશે? કારણ પસંદ કરી દઈએ અલગ અલગ. તો બધું કામ બધું ચાલુ જ છે અહીંયા. જોઈ લો. હે 2 દિવસમાં બધું જોઉં કમ્પ્લીટ. અને બધા મને પૂછે છે ને તારી વિડીયો જોઈને તો બધા એમ કહે છે કે મારો ભાઈ શોરૂમ ખોલે છે. આ શોરૂમ જેવું થઈ ગયું ને? હા શોરૂમ જેવું જ થઈ ગયું. કારણ કે બધા લોકો બહુ મને કમેન્ટ પૂછે છે કે શું છે, તો મને સાડીઓનું શોરૂમ ખોલે છે. કોણ કઈ છે? ઓહો અજયભાઈ આવી ગયા. જોઈ લો મિની અજય બંને છે ને આવ્યા છે. એટલે કે માસી આવ્યા નતા પણ માસી આવ્યા નથી. હવે વાંધો નહીં. માસી પછી માસી આજે આવ્યા નતા પણ આ નિલેશ જવાના કામમાં આખો દિવસ માસીને ઘેર કાઢ્યો પછી લઈને આવ્યા. હા જેના ઘેર કામ लाइट पक्षी मारा ये ना अभी वैसे कि आपको कहाँ चालू करना है? अभी तो चालू नहीं कर रहा. अभी तो 10 है कि 8-9 बजे तक नाइट करते हैं. कोई कारीगर तो एक गोल्डन लाके लगा दो यूज करने के लिए. बस अजू 4-5 दिन बाकी है. 4-5 दिन बाकी है. तो कल मैं कलर का ठीक है कलर का काम चालू करें ना. कल तो नहीं होगा. કાલ તો નિલેશ નું કામ આવશે ને? अरे नहीं परंतु रूम करे आए करवाना आपको आओ करे भाई पर इसमें लाइट नहीं कर. हां सीलिंग में भी लाइट निकाले मैं कलर पे चूज करे करवाना है. हां ऊपर जो वाइट है आवे और नीचे कभी टाइमिंग वाइमिंग सब पूछ पाछ लेना कि भाई कितने दिन में कंप्लीट मुझे दोगे. अब ये तो एक ही दिन में कर देगा ना. ये सीलिंग वाला तो एक ही दिन में हो जाएगा. एक दिन में हो जाता है लेकिन सबका अलग अलग रहता है. कोई ऐसा बोलते नहीं भाई मैं 2 दिन सुखाता हूँ काम फिर चालू करता हूँ. हां तो ऐसा કેવું કચરું પડ્યું બધું સાફ કરવાનું. જોઈએ ओके ओके तो कोई दिक्कत नहीं. कल कलर का काम करवा लेंगे. सबसे मेन वस्तु काम अभी कलर- आपका कलर कलर का है. उसमें आप लेट मत करना. आप उस दिन बोले सोमवार को, तो सोमवार इतना जरूरत क्या है? शनिवार भी चालू करा दो. कल ओके. તો અહીંયા બધી ડિસ્કસ ચાલે છે કે કલર ક્યારે કરાવવો અને પછી બધું ઘરનું કામ આવી બધું કામ કેવી રીતે કરાવવું બધું અહીંયા ડિસ્કસ ચાલે છે કે કલર ક્યારે કરાવવો, લાઇટિંગ ક્યારે કરાવવું, લાઇટો ક્યારે મરાવવી. अलग आपको पड़ लगा पीयूष वा હે बच्चे वाला वाला रखा હા પિયુષે कलर लागतो અને આ વસ્તુ પેન ઓફ પણ તે એ સિલેક્ટ કર્યું કે અહીંયા વચ્ચે ગોળ કઈ લાઇટો આવશે? ના રેડી એ તો 3-in-1 લાઈટ આવશે. 3 in 1 वो ઓફ વ્હાઈટ, ઓમ વ્હાઈટ અને વોર્મ લાઈટ.
Warm આ તો light. light આવશે. અને આ જે અઢાર લાઈટો હોય ને ત્યાં હા, સામે, હા. એ એકદમ white આવશે. plain. એકદમ વ્હાઈટ એટલે આપણે જો કે પસંદ કરી છે એકદમ ફોકસ વાળી તો સરસ અહીંયા કયો કલર કરાવીએ? રીતિકા ભાભીને તો કશું ચૂસ જ નહીં કર્યું કલર કયો કરવાનો આજુબાજુના દિવાલોએ એને ખબર ના પડે. અહીંયા આજુબાજુનું એ ટેન્શન છોડો. જો કે રીતિકા ભાભી બકા બધું ખબર પડે અહીં શું કરીએ? આમાં ઓમાં હેડા મારે ક્રીમ કલર જેવો ના શું થાય જો આવું જ કંઈક પીઓપી સરસ બહુ મસ્ત ચાલે અહીંયા કામ કયું શું થાય? એ કોનો કલર વાળો છે? બરે ચોપડી હોય કલર નહીં એમાં એને જોઈ લેવાનું પેલો કેજે ઓ હે કેજે પછી આપી કેજે આવે છે બે ત્રણ હા જો અહીંયા ટૂંક સમયમાં દાંતનું દવાખાનું ખુલવાનું છે જોઈ લો અહીં ટૂંક સમયમાં દાંતનું દવાખાનું ખુલશે હરકાંડા સંજીવની છે અને અહીંયા વચ્ચે વચ્ચે દુકાન એ ગોરમથી લેવાનું. અહીંયા મૂક્યો હા આ તો આવે જ નહીં ને અહીં લાઈટ ચાલુ નહીં થઈ. નહીં થઈ હજુ અહીં આપણે પોઈન્ટ છોડવાનું નહીં. લીધી છોડવાનું નહીં. હા આ લોકો કેવું કરાવ્યું જો આ નહીં કરાવ્યું નીલેશ જુઓ જો આ બાજુ લાઈટ ચાલુ થઈ કે નહીં થતી નહીં થતી યાર કેમ રોજ છે જોયા કેવી લાઈટ જો કે થઈ ગઈ આપણે લાઈટ કરવાનું આપણે બાકી છે અહીંયા સંધ્યાકાળ થઈ ગયો હા. જો કે લાઈટ કામ બાકી છે હજુ હવે અહીંયા પણ લાઈટ હતી. નીલેશ કેવી લાઈટો લઈ આલી મારા ભાઈને શરૂઆત સાચી છે. 100% ઉત્સવ જોજો તું ઉત્સવ તો બહુ શરમાય. બહુ શરમાય છે નીલેશ કેવી લાઈટ લીધી તો લાઈટો નાખવાની આપણે ચાલુ કરી નાખવાની જલ્દી ચાલુ કરેલા નગર આ તો કોણ છે તમને ખબર અત્યારે તો ભાઈની કોણ છે તમારી પત્ની કમ કેમ ચાલુ નહીં થતી લોક છે બધા એટલે લાઈટમાં લોક આવવા મળ્યું હવે પ્લગમાં લોક પ્લગમાં lock. પ્લગમાં લોક હોય એવું પાછું કેવું ભાઈ તો બહાર મહિને જ ખબર પડે બાકી આપણને હે? ખબર ના પડે. અને બસ 7 8 વાગવા હજુ ઘર નહીં ગયો. ક્યારે જઈશ બોલ તું 7:30 તો કશું વાંધો already હવે. થઈ ગયા છે આ બધું ઘર જેવું લાગે છે. ઘર જેવું લાગે પણ મને બગો વાપર લાગે ને તું જ્યાં સુધી ઘેર નહીં જાઉં ત્યાં સુધી મને તો ટેન્શન રહેવાનું થઈ આ થશે પિયુષ ચાલુ જો બધે આ બધે ચાલુ છે ખાલી આપણી જ બંધ છે જો એવું છે. અજયભાઈ માસીને લઈને આવજે પરમ દિવસ આવશે કાલે. હા ને તો નહીં, કાલ પરમ દિવસે કાલ તો પિયુષ કાલ નહીં પરમ દિવસ પરમ દિવસ કેટલી વાર હજુ થઈ કે ના થઈ થઈ કે ના થઈ ઉસે કહો થઈ ગઈ જો કેટલી મસ્ત લાઇટિંગ છે આ કઈ લાઈટ બોમ્બ લાઈટ હોય બીજી કઈ કઈ આવે બસ બે મિનિટ આવો. બે અને મિત્ર નેચરલ ભાઈ કેવું લાગે જોજો સરસ આખો જગમગ થઈ જવાનો છે શોરૂમ તો પિયુષભાઈને જોઈ લો બે કલરમાં આવી ગઈ જો કે મને તો લાઇટથી તો જો ઉત્સવ જો જોજે અભી ને બીક લાગે તને થઈ ગઈ ને પેલી વ્હાઈટ હા ઉત્સવ ના એ નહીં હરવાનું બેટા ઉત્સવ હું કોણ છું મંજુલિકા ફઈ મંજુલિકા ફઈ તારી એક વખત મંજુલિકા ફઈ કહેજો એ મને મંજુલિકા વિડીયો જો ભાઈ મંજુલિકા ફઈ મને કે જો બધું ડિસ્કસ ચાલે છે જો કે અહીંયા કલર કરાવવાનો છે અહીંયા કલર કાલે થશે કામ ઉપર આ બાજુ આજે વ્હાઈટ જ કલર સિલેક્ટ કરે છે એટલે કલર કરાશે એટલે કલરનું ડિસ્કસ અત્યારે થાય છે એટલા માટે ભાઈને મોડું થઈ ગયું બહુ મોડું થાય છે બકા હવે નીકળ બકા આવું જો હા હવે. હા એ જ ને જાળવીને જજે ધીમે બાઇક ચલાવજે ચલો આપણે અહીંયા નીલેશ આ ત્યાં સુધી બેસીએ છે નીકળ બંધ કરીને કાલે તો ઘેર જાય છે હવે એ નહીં, આ ચલો પિયુષ જાય છે ઘરે હવે પિયુષ તો ઘેર ના ગયો આપણે નીલેશ આવ પછી આપણે નીકળવાનું નાસ્તો કરું. તો પકોડી ખાવી ને પકોડી ખાય ને હવે ખાવાની છે, બધી ખાવાની. ઓ બાપા એટલી બધી ખાવાની એટલી બધી ખાવાની અને મેચિંગ ઓહો
ઓટોમેટિક પણ આમ બહારથી કાઢ નાખ્યું હોય તો જો ઓટોમેટિક નહીં પકોડી મૂડ લેવા મારી ભૂખ લાગેલી ને તમને હા મળો અમે ઉઠશો તો સાઈડમાં બે ગયો એકલ વધારે ખાઈ જશે એવું લાગે તીખી લાગે ભૂખ મારે બધું ખવાઈ જવાય નહીં અને નવું છે હમણાં જ ખોલી છે ઊભું થઈ જવા આવ્યું આજે બહુ મોડું થઈ ગયું ત્યારે અમે લેવા આવી ગયા પણ મળી ગયું ખરું ઊંચા પર લેજો કાકા જો કે નિલેશ તો ત્યાં આગળ ઊભા છે આજે બહુ મોડું થઈ ગયું પૂંજા પોલે આમાં વરસાદ પણ ચડીને આવી ગયો પણ મળી ગયો ખરો કેમ કાકા પડી જાય છે અધો ને કાકા બીજો કાઢીને આપી દો આ તમે પાછળ પડે જુઓ આ બધા છૂટા ને આ પડે જુઓ આ જ ને આ છે એ બધું ના ના મણકો પડે કમલ કાકડી આ રો લો અલા બસ લઈ લીધી ખરીદી તો કરી નાખી છે અત્યારે બહુ મોડું થઈ કેમ કે મોડું થઈ ગયું છે આજે ગયું ફૂલોના એટલા અડધા માટે. થઈ ગયા પણ વરસાદ દેખાતું નહીં તમારા ધંધો કરતા હોય એનામાં પછી બોલો થઈ ગયો ને આપણે શું જોઈએ ઓકે ડન ચલો હવે આપણે ત્યાં ફૂલોના પૂજા અડધા લઈએ. બીજું ફૂલ લેવા આવી ગયા છે જોઈ લો ગાઈસ ગુલાબના લેવાના ને ગુલાબનો જ આખો લઈશું હમ. જો શંકર આખા ગુલાબના ભગવાનના ચાલે. એ તો સોમવારે હોય ને સોમવારે આપણે આવવાનું છે હા, એક આ ગુલાબનો ગુલાબનો નાનો હાર હાર કરી. બનાવી દઈશું જીવંતિકા માતાનો એની અંદર પેલું પાના જેવું આ રીતે બને કઈ રીતે આ રીતે આ રીતે નહીં ના, હવે પીળું ફૂલ ના થાય પીળું ના ચાલે ને ના પીળું લાલ જ ચડે બહુ મોડું થઈ ગયું આજે તો બહુ મોડું થયું ગાઈસ થોડા છૂટા ફૂલ પણ આપજો અને પછી એ રીતે કરો. હવે સંતા મંદિર પણ જોડે છે હા સંતા મંદિર મંદિર તો બંધ થઈ ગયું છે અમે સંતરામાં આવ્યા છીએ જો તમે જોઈ શકો છો કેટલું સુમસાન થઈ ગયું મંદિર કેમ કે નાઇટના 8 વાગી ગયા છે એટલે મંદિર પહેલું બંધ થઈ ગયું આજે જોઈ લો તો અમે સંતરામમાં જ્યોત્સનાનું કાલે વર્ત છે જીવંતિકા માતાનું તો બધી સામગ્રી લેવા માટે આવ્યા છે સંતરામમાં અમે કપૂરી પાન હા પાન આવે છે ને એ પાન. મળી જશે કેટલા થયા આપણે 20 રૂપિયા. પાન લઈ લીધા છે મેં જો તો વરસાદ રહી ગયો પાછો એટલે લાલ તો લેવું પડે ને દાડમ લઈ દાડમ લઈ લે સફરજન લઈ લે દાડમ લઈ આગળ મળશે અહીંયા ફ્રૂટની લારીએ દાડમ દેખાતું જ નહીં તો અમે ફ્રૂટની લારીએ બીજી આવી ગયા છે જોઈ લો દાડમ બહુ નાના છે એવું નહીં એક દાડમ એક સફરજન આપી દેજો એક એક લેવાનું લેવાનું છે એટલા માટે એક લેવાનું એવું નહીં લાલ આપો ને થોડું એક નંગ 50 રૂપિયા જશે 50 રૂપિયા એટલો બધો સફરજનનો ભાવ થઈ ગયો કાકા 50 500 છે ઓ 50 ના 500 હતા હોય